અરવલ્લીના ભિલોડા અને શામળાજી તાલુકો સજ્જડ બંધ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં 2 દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે। નર્સિંગના વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજાર બંધ હતું, ત્યારે આરજી બારોટના સંચાલક દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ છે। ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટે યુવકને માર મારતા ભારે આક્રોશ ફેલાયો હતો। સમગ્ર ઘટનામાં એટ્રોસિટીની ફરિયાદના આધારે ધરપકડ થઈ છે। આદિવાસી સમાજના સંગઠન દ્વારા વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે। બંને તાલુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। વહીવટી તંત્રે કાયદાકીય રીતે કઈ કાર્યવાહી નથી કરી, તેથી આદિવાસી સમાજના લોકોમાં ખૂબ મોટો ઉગ્ર રોષ વ્યાપેલો છે અને 2 દિવસ માટે ભિલોડા બજાર બંધ રાખવાની એક એલાન કર્યું છે અને જો 2 દિવસમાં એનો ચોક્કસ પરિણામ નહીં મળે, યોગ્ય ન્યાય નહીં મળે તો હજી આગળ પણ એના માટે લડત આખા રાજ્યમાં ચલાવવામાં આવે એવું ગુજરાતના એક મહામંત્રી આદિવાસી સમસ્ત આદિવાસી મહામંત્રી તરીકે હું એક મારી વાત મૂકું છું। આ બધું એકદમ નિંદનીય છે, આ કાર્ય થવું નહીં જોઈએ। એના માટે ભિલોડા બંધનું એલાન 2 દિવસ માટે આપેલું છે। 2 દિવસમાં પણ જો કશું કઈ આ રીતેના યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગળ સમગ્ર આદિવાસી અહીંના જ નહીં પણ અહીંયા રાજસ્થાનના, મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના અને ઉમરગામથી તો ઠેઠ અંબાજી સુધીના માણસો અને જે લાગણી દુભાઈ છે એ લાગણી આ માટે અને કોશિશ કરવામાં આવશે। બાકી એક્શન તો લેવામાં જ જોઈએ। પછી એને ફરિયાદ પણ 2-3 દિવસ ન નોંધવામાં આવી। સમાજ અને બધા અન્ય કાર્યકર્તાઓએ મહેનત કરી ત્યારે એને ફરિયાદ નહોતી, એને ધરપકડ કરી। એટ્રોસિટી એક્ટ હેઠળ જ્યારે આવા વિદ્યાર્થીઓ કોઈ પણ સમાજના હોય એના ઉપર આવો બેરહમીપૂર્વક એક તાલિબાની સજા આપે ચલાવી લેવાય નહીં। કાયદો કાયદાનું કામ કરે અને એ પીડિતને એને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ પણ સમાજમાં આવો બનાવ બને એનો દાખલો દેવાય એવી નોંધ લેવી જોઈએ। સરકાર આ બાબતે કોઈને પણ સાવરવાના રહેતો નહીં। કાયદાની રીતે જેવી પણ ગુંડો હોય, કોઈ અસામાજિક તત્વ હોય તો એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરી અમને ન્યાય મળે એના માટે ભિલોડા 2 દિવસ બંધ આપ્યું છે। ભિલોડા ખાતે આવેલી એક શૈક્ષણિક સંસ્થા જે ખાનગી સંસ્થા છે તેના સંચાલક દ્વારા સંસ્થામાં ભણતા એક વિદ્યાર્થીને ઢોર મારવાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ આ જે વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો છે તેને લઈને જે આદિવાસી સમાજ છે તે સમાજ વિદ્યાર્થીની પડખે આવ્યો છે અને સમાજ દ્વારા આજે ભિલોડા, શામળાજી સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર બંધનું એલાન આપવામાં આવ્યું છે। હાલ અત્યારે આપણે ભિલોડા ખાતે છીએ। દ્રશ્યોમાં જોઈ શકો છો કે સમગ્ર બજાર સજ્જડ બંધ પાડી આ વિરોધ નોંધાવી રહ્યા છે। પોલીસ દ્વારા પણ અહીં ચાપતો પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે સંસ્થાનો વડો છે તે વડાને હાલ અટકાયત પણ કરવામાં આવી છે। વડાની સામે એટ્રોસિટી મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આદિવાસી સમાજની માંગ છે કે વડા સામે કાયદેસરની કાર્યવાહી થાય। ખાસ કરીને જે વડો છે તે વડા ભાજપ સાથે જોડાયેલા છે। ભાજપના જે યુવા મોરચા સાથે જોડાયેલો વડો છે તેને લઈને આદિવાસી સમાજ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે કોઈ જગ્યાએ ભીનું ન સંકેલાય અને કડકમાં કડક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને ન્યાય મળે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।